દક્ષિણના સુપરસ્ટાર વિજય થલપતિએ ફિલ્મોને અલવિદા કહીને રાજકારણમાં ઝપલાવવાની જાહેરાત કરી છે। તમિલનાડુના વિધાનસભા ચૂંટણીને માત્ર 1 વર્ષ બાકી છે, ત્યારે વિજય થલપતિની આ જાહેરાતને તમિલનાડુના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે। 50 વર્ષના યુવા સ્ટાર વિજય થલપતિની આ જાહેરાત તમિલનાડુના રાજકારણમાં જડ જમાવી બેઠેલા દિગ્ગજો માટે પડકાર સમાન છે। ખાસ કરીને સત્તાધારી પક્ષ ડીએમકે માટે આ એક મોટું પડકાર છે। ડીએમકે 2026માં ફરીથી જનતા સમક્ષ વોટ માંગવા જશે અને 10 વર્ષના લાંબા અંતરાલ બાદ 2021માં એમકે સ્ટાઇલના નેતૃત્વ ડીએમએ સત્તામાં આવી હતી અને રાજ્યમાં તેમને કોઈ જ મોટો પડકાર મળી રહ્યો ન હતો, તો બીજી તરફ એઆઈડીએમકેના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ તેમની પાર્ટીમાં પહેલા જેવો ઉત્સાહ રહ્યો નથી। પૂર્વ મંત્રીએ કેપ્લાનિસના એઆઈના નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ ગત લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી 39માંથી એક પણ સીટ જીતી શકી ન હતી। તો નેતૃત્વમાં ભાજપના તમિલનાડુના જોરદાર પ્રયાસો કરી રહી છે, પરંતુ તે ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યું નથી। 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તમિલનાડુમાં એક પણ સીટ મળી ન હતી। આવા સમયે રાજકારણ કરવાની જાહેરાત સાથે ચૂંટણી લડવાની વિજય થલપતિની જાહેરાતે ડીએમકેના માર્ગ પર કાંટા પાથરી દીધા છે। સ્ટાલિને જાહેરમાં વિજયની રાજકીય એન્ટ્રી પર કોઈ ગભરાટ જેવી પ્રતિક્રિયા આપી નથી। ઉદનિયા ગયા વર્ષે વિજયને પ્રિય મિત્ર કહીને તેમની પ્રથમ રેલી માટે શુભેચ્છા પણ પાઠવી હતી। પરંતુ તેમની પાછળ રાજકીય રાજનીતિ પણ હોઈ શકે છે। તો બીજી તરફ દક્ષિણના સુપરસ્ટાર વિજયની અપાર લોકપ્રિયતાને ખાસ કરીને યુવાઓ અને તેમના ચાહકોમાં ડીએમકેના વોટ બેંક પર અસર કરી શકે છે। ડીએમકેના યુવા પાંખના નેતા તરીકે ઉદનિયા પહેલાથી જ યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વિજયનું આગમન તેમના માટે સીધો પડકાર બની શકે છે, કારણ કે બંને યુવાનોને આકર્ષી રહ્યા છે। તો વિજયની ચૂંટણી લડવાની ગંભીરતાનો અંદાજ એ વાતને પથરી લગાવી દઈ શકે છે કે તેમણે ચૂંટણીના રણનીતિમાં પ્રશાંત કિશોરને પોતાની મદદ માટે બોલાવ્યા છે। તમિલ સેનામાં સૌથી મોટા સુપરસ્ટારમાં એક હોવાના કારણે વિજય પાસે ખાસ કરીને યુવાનો અને ગ્રામીણ મતદારોમાં અપાર ચાહક આધાર છે। તેમની ફિલ્મો અને સતત બોક્સ ઓફિસમાં રેકોર્ડ તોડે છે અને તેમના ફેન ક્લબ સમગ્ર તમિલનાડુમાં ફેલાયેલા છે, જે તેમને એક તૈયારી માટે ગ્રાઉન્ડ નેટવર્ક પણ આપે છે। તેમની આ પહોંચ સ્થાપિત રાજકીય પક્ષોને પણ ટક્કર આપી શકે છે। જો કે એનું ભૂલવું જોઈએ કે સ્ટાલિશ પરિવારના રાજકારણમાં ઊંડા મૂળ છે અને ડીએમકેનું સંગઠનાત્મક માળખું એટલું મજબૂત છે કે તેની તરફ ભય કહેવું ઉતાવળ ભર્યું ગણાય છે। તેમ છતાં તેઓ વિજયના આગમનના હળવાશથી લઈ રહસ્ય નથી, તેઓ ચોક્કસપણે સાવચેત હશે। ડીએમકેના ઉદનિયા સ્ટાલિશ દ્વારા યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વિજયની કરિશ્મા અને થલપતિની મોટી છબી રાજકારણના ઉદનિથી સત્તા સ્થાપિત કરવા માટે સ્ટાલિન થોડા દિવસો પહેલા જ તેમને પોતાની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે। પરંતુ જો ઉદનિયા દ્રવિડ રાજકારણમાં પિતામહ અને કરુણાનિધિના પુત્ર તરીકે મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર છે, તો વિજયની સ્ટાર પાવર પણ ઓછી નથી।